તો કેમ છે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરીથી આપણે યુટ્યુબ ચેનલ મનસે 10th માં। તો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ગુજરાતી વિષય બોર્ડ 2026 સ્ટાન્ડર્ડ 10th પેપર 1 ગુજરાતી। તો આપણે શરૂ કરી રહ્યા છીએ આજથી ગુજરાતી। તો સ્વાગત છે બધાનું। તો આજનો ટોપિક છે અલંકાર। તો અલંકાર સર અલંકાર એટલે તો એના બે પ્રકાર, શબ્દનો અલંકાર, અર્થનો અલંકાર। તો શબ્દનો અલંકારની અંદર ચાર પ્રકાર પાછા, વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ, સેકન્ડ યમક કે શબ્દાનુપ્રાસ, થર્ડ પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ, ફોર્થ પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ। તો આજના પહેલા ફર્સ્ટ વિડીયો, આના બે પાર્ટ આવશે। તો પહેલા પાર્ટની અંદર આપણે જોઈશું શબ્દાનો અલંકાર। તો સર શબ્દાનો અલંકાર એટલે શું સર સમજાવો ને। તો જે અલંકાર વડે અર્થ કે વર્ણનનો આકર્ષક બનાવવામાં આવે ત્યારે શબ્દનો અલંકાર કહે છે। ઓકે સર। તો વર્ણાનુપ્રાસ જોઈ લઈએ। તો વર્ણ પહેલા તો સમજો વર્ણ એટલે શું। તો વર્ણ એટલે એક્ઝામ્પલ આપ્યું છે મેં મયુર। તો મયુરમાં મ તો પહેલો વર્ણ થયો, યુ વર્ણ થયો, ર વર્ણ થયો। વર્ણ ભેગા થઈને શું બને આખો શબ્દ, મ યુ ર, આ બધા વર્ણો ભેગા થઈને શું બન્યો શબ્દ। ઓકે, વર્ણ ખબર પડી જાય। ઓકે, હવે વર્ણાનુપ્રાસ અલંકાર શું હતો જોઈ લઈએ। તેને વર્ણ સગાઈ પણ કહેવાય। જ્યારે એકનો એક વર્ણ પંક્તિમાં 3 કરતાં વધારે મળી આવે તો તેને શું કહેવાય, વર્ણાનુપ્રાસ। શોર્ટ ટ્રિક એમકેસી તો યાદ હશે ને, મન સર કી કોન્સેપ્ટ। ઓકે સર। તો આમાં વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ, ઓપ્શનમાં વર્ણ સગાઈ પણ આપ્યું હશે, ધ્યાન રાખજો। તો ખાલી એકનો એક શબ્દ, એકનો એક વર્ણ 3 વાર મળી આવે તો વર્ણાનુપ્રાસ। ઓકે સર। એક્ઝામ્પલ આપો, મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ, મ 3 કરતાં વધુ મ। ઓકે, ભૂખતી ભૂંડી બીક છે તો ભ પ। ઓકે સર। સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે લોલ તો સ। ઓકે, તો સર વર્ણાનુપ્રાસ એટલે ફરીથી સમજાય તો વર્ણાનુપ્રાસ પહેલા તો વર્ણ એટલે શું, મ યુ ર, તો મ પહેલાનો વર્ણ, યુ એટલે વર્ણ, ર એટલે વર્ણ, આ બધા વર્ણો ભેગા થઈને શબ્દ બનાવે। વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ પણ કહેવાય। ખાસ યાદ રાખજો, ઓપ્શનમાં વર્ણ સગાઈ પણ આપી શકે છે। જ્યારે એકનો એક શબ્દ વર્ણમાં અથવા તો પંક્તિમાં 3 વખત આવે એટલે વર્ણાનુપ્રાસ। ઓકે સર। હવે સેકન્ડ જોઈ લઈએ આપણે યમક કે શબ્દાનુપ્રાસ। ઓકે, શબ્દાનુપ્રાસ જોઈએ પહેલા। જ્યારે પંક્તિમાં 2 કે તેથી વધુ શબ્દોમાં પ્રાસ મળતા હોય, 2 કે તેથી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય એટલે કે સેમ ટુ સેમ હોય। ઓકે, એક્ઝામ્પલ આ છે સા તુજ હાલ સુરત સોનાની મૂરત, સુરત મૂરત। ફરીથી જુઓ, શબ્દાનુપ્રાસ એટલે કે 2 કે તેથી વધારે શબ્દોના પ્રાસ સરખા મળતા હોય, મતલબ કે એકના એક જેવા, સુરત મૂરત, નરમ ગરમ, એવી રીતે। હવે રંગ બની તંગ મચાવી જંગ પિયુજી ભંગ, રંગ તંગ જંગ ભંગ। તો જો એકના 2 કે તેથી વધુ શબ્દોના પ્રાસ મળતા હોય એટલે તેને શું કહેવાય, શબ્દાનુપ્રાસ। ઓકે સર। તો યમક એટલે શું સર, જ્યારે એકનો એક શબ્દ 2 કે તેથી વધારે વાર આવે, જવાની તો જવાની છે, તપેલી તો તપેલી છે, તો જવાની, તપેલી। સર ડિફરન્સ શું સમજાવ ફરતી। તો જો શબ્દાનુપ્રાસમાં એક જ વસ્તુ યાદ રાખવાનું, જ્યારે 2 કે તેથી વધારે શબ્દોના પ્રાસ સરખા મળતા હોય તેને શું કહેવાય, શબ્દાનુપ્રાસ। યમકમાં જ્યારે એકનો એક શબ્દ 2 વાર આવે તેને યમક કહેવાય। ઓકે સર। તો સર વર્ણાનુપ્રાસમાં શું હતું, 3 કરતાં વધારે શબ્દો સરખા મળતા હોય। ઓકે સર। ત્રીજું આવી જાઓ, પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ। પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ વચ્ચે પ્રાસ મળે। સર આ પ્રાસ શું કરો, પ્રાસ મતલબ કે સરખા વર્તા, તાલ બેસતો હોય, કહેવાય ને ગુજરાતીમાં એવી રીતે। તો ઘરે પદાર્થ હરિજસ ગાતા, વાતા તલને શંખ મૃદુગ। તો શું પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ ગાતા। ઓકે સર। છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ વાતા તાલ ને શંખ મૃદુગ, તો વાતા ગાતા, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ। ઓકે સર। જાણી લે જગદીશ શિષ સદગુરુ નામી, તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો એટલે કે છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ। આ પહેલી પંક્તિ કહેવાય, આ બીજી પંક્તિ કહેવાય। છેલ્લો શબ્દ શું આવ્યો, દિશ શિષ, ગાતા વાતા। ઓકે, મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા ભગવાનનો પ્રસાદ, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ। ઓકે, એને શું કહેવાય, પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ। પ્રાસ મતલબ કે બંનેના શબ્દોના તાલ મળવા જોઈએ। ઓકે સર। લાસ્ટ પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ। પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પણ છેલ્લો શબ્દ। પ્રાસ સાંકળી અને આંતરપ્રાસમાં શું હતું, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ। જ્યારે આ પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસમાં પહેલી પંક્તિનો છેલ્લો, છેલ્લી પંક્તિનો છેલ્લો। એક્ઝામ્પલ આપો સર, પૂરી એક અંધેરી ગંદુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા।
રાજા ખાજા છેલ્લે છેલ્લે, રાજા ખાજા છેલ્લે છેલ્લે, એટલે પહેલી પંક્તિનો પણ છેલ્લો રાજા, છેલ્લી પંક્તિનો પણ છેલ્લો શબ્દ ખાજા. જેની જશોદા માવલડી, ગોકુળ ચલાવે ગાવલડી. આ મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં કેટલી વખત આવેલું છે અલંકાર, તમે ખાસ ધ્યાન રાખજો. જેની જશોદા માવલડી ગાવલડી, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ. ઓકે, ફરીથી જોઈ લઈએ આપણે. વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈમાં એકનો એક વર્ણ પંક્તિમાં 3 કરતાં વધારે આવે તેને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. ડન સર. સર, યમક અને શબ્દાનુપ્રાસ. શબ્દાનુપ્રાસમાં જ્યારે પંક્તિમાં 2 કે તેથી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય તેને શબ્દાનુપ્રાસ કહેવાય. ડન સર. 2 કે તેથી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય. મુહૂર્ત, સુરત. યમક, જ્યારે એકનો એક શબ્દ 2 કે તેથી વધારે વાર આવે, જવાની તો જવાની છે, પ્રાસ સાંકળી અને પ્રાસાનુપ્રાસ. તો જો તમે જ્યારે આ કરો ને ત્યારે એની જોડે આ કરવાની, પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ કે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ. ઘરે પધાર્યા હરિજસ ગાતા વાતા, તાલ ને સંઘ મૃદુ ગાતા વાતા. ડન સર. પ્રાસાનુપ્રાસમાં શું હતું? પહેલી પંક્તિનો છેલ્લો, છેલ્લી પંક્તિનો પણ છેલ્લો શબ્દ. જેની જશોદા માવલડી, ગોકુળ ચલાવે ગાવલડી. ઓકે, તો આપણે આ પહેલા જ જે શબ્દાનુપ્રાસ અલંકાર 4 પ્રકાર જોયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. જો વિડીયોમાં વધારે વ્યૂઝ આવશે તો આપણે નેક્સ્ટ વિડીયો અપલોડ કરી દઈશું. બોર્ડની પરીક્ષા નજીક છે. બધા જ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. ચેનલને જોવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.